શરૂઆત કરીએ રૂપિયાની સાથે. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 15 પૈસા જેટલો નબળો થઈને 85.59 પ્રતિ ડોલરની સામે 85.74 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. અને ત્યારબાદ પણ જો આપણે રૂપિયાના સ્તરો પર નજર કરી લઈએ, 85.84ના સ્તરની આસપાસ આપણને કારોબાર થતા જોવા મળી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો 99.32 ઉપર હવે આપણને આવતો દેખાયો છે. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો રૂપિયામાં આજે આપણે હલકી નરમાશ જોઈ રહ્યા છે અને થોડી મજબૂતી ડોલર ઇન્ડેક્સની અંદર જોઈ રહ્યા છે. કરન્સી પર તમારો કઈ રીતનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે હવે? ગુડ મોર્નિંગ જર્નાજી. જી આપણે કરન્સીની વાત કરીએ તો કરન્સી થોડીક આપણે વીક જોવા રહ્યા છે. આઈ થિંક એક બે ફેક્ટર છે. એક તો આપણે ડોલર ઇન્ડેક્સ જેવું સ્લાઇટ એમાં રિકવરી જોવા મળી છે. મે બી જીઓપોલિટિકલ કન્સર્ન્સ વધ્યું છે અને ટ્રેડ ટેરિફ વધી છે એના લીધે. બટ બીજી તરફ આપણે જોઈએ તો આરબીઆઈની જે પોલિસી છે સ્ટાર્ટ થઈ છે અને હવે એક્સપેક્ટેશન છે કે આ વખતે પણ એક રેટ કટ આવી શકે છે. તો યુઝ્યુઅલી જ્યારે પણ રેટ કટ આવે છે ત્યારે આપણે જોઈ રહ્યા છે કે એ જે કરન્સીઓ થોડીક વીક થતી હોય છે. એટલે મે બી એ પણ એક ફેક્ટર છે કે જે આપણે રૂપિયો થોડોક નબળો થઈ રહ્યો છે. આપણે ડોમેસ્ટિકલી જોઈએ તો અર્નિંગ સિઝન ફિનિશ થઈ ગઈ છે, એટલે હવે કોઈ આગળ કોઈ ફ્રેશ ટ્રિગર્સ નથી આરબીઆઈ માટે. અને છેલ્લા એક બે દિવસથી આપણે જોઈ રહ્યા છે કે એફઆઈ જે છે એમાં પણ થોડોક આઉટફ્લો થઈ રહ્યો છે. ઇન્સ્ટિટ્યુશન જે છે એ વેચી રહ્યા છે, એટલે એના લીધે પણ રૂપિયા ઉપર થોડુંક પ્રેશર આવી રહ્યું છે. તો ઓવરઓલ લાગે છે કે આગળ જતાં હજી પણ થોડુંક આઈ થિંક જ્યાં સુધી રેટ કટ નથી આવતી ત્યાં સુધી રૂપિયામાં સુધારાની કોઈ એક્સપેક્ટેશન હમણાં છે નહીં. મે બી આરબીઆઈ આગળ જતાં આઉટલુક શું કરે છે એ આપણું માર્કેટનું ને ઇકોનોમીનું એના ઉપર મે બી થોડુંક રિએક્શન આવી શકે છે. બટ અહીંયાથી એટલીસ્ટ એક બે દિવસમાં મને લાગે છે કે હજી પણ રૂપિયો જે છે એ વીક થઈ શકે છે અને બાન્ડની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. હું એક્સપેક્ટ કરી રહ્યો છું 8630 સુધીનું લેવલ જે છે એ આ વીક કે નેક્સ્ટ વીક સુધીમાં આવી શકે છે. ડાઉનસાઇડ લિમિટેડ લાગી રહ્યું છે 8560નું. તો કોઈને પણ પોઝિશન લેવી હોય તો 8630ના ટાર્ગેટથી એકવાર બાય જ કરી શકે છે. ઓકે, તો બાય તરફ રહેવાની સલાહ 8630 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી USD/INRની અંદર બનતા દેખાઈ શકે છે. તો હવે આપણે ખાસ કરીને જે ચર્ચા કરવાની છે સોનાની, આપણે અહીંયા આગળથી જો વાત કરી લઈએ. સોનાની કિંમતોની ઉપર આપણે જો અહીંયા આગળથી નજર કરી લઈએ, સોનામાં આપણે ઉતાર ચઢાવ સાથેનો કારોબાર જોઈ રહ્યા છે અને કિંમતોની જો આપણે વાત કરીએ તો થોડો ઘટાડો આપણને સોનાની કિંમતોમાં દેખાઈ રહ્યો છે. 3350ના સ્તર જોવા મળી રહ્યા છે સોનાની અંદર. અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 96,753ના સ્તર અહીંયા આગળથી બધા જોવા મળી રહ્યા છે. તો એક 5%ની મજબૂતી આપણને સ્થાનિક બજારની અંદર અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે. સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ભાવિકજી? જે રીતે એક હલકી રિકવરી ડોલર ઇન્ડેક્સની અંદર આવી છે, જોલ્ટના આંકડા આવ્યા છે, આ તમામની અસર આપણને સોના ઉપર પડતી હોય છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો સોનામાં હવે આગળ કેવી સ્ટ્રેટેજી રાખવાની રહેશે? આઈ થિંક સોનામાં જે તેજીની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. કાલે આપણે જોયું હતું કે જે જોલ્ટ્સના જોબ ઓપનિંગ આવ્યા હતા એ ધાર્યા કરતાં વધારે સારા આવ્યા હતા. એટલે એક રિએક્શન આપણને સોનામાં જરૂરથી જોવા મળ્યું હતું. બટ ફરીથી પછી એ જોયું હતું કે નેગેટિવ એકવાર રિએક્શન પછી ફરીથી સોનું જે છે એના લોસીસને કવર કર્યું હતું. અને આજે પણ આપણે જોઈએ તો તેજી તરફ જ છે. એટલે કંઈક ને કંઈક હજી ઓવરઓલ પિક્ચર જોઈએ, બિગર પિક્ચર, તો એ સોના માટે પોઝિટિવ જ છે. કે જ્યાં આપણે વીકેન્ડ પર જોયું હતું કે યુક્રેને રશિયાના અનસાઇડ જઈને એટેક કર્યું હતું એના એરબેઝ ઉપર. અને એના પછી અત્યારે આપણે જોઈ રહ્યા છે કે રશિયાએ રિટાલિએશન એટેક કર્યું છે. એટલે કશેક ને કશેક આ જીઓપોલિટિકલ કન્સર્ન્સથી જે રશિયા યુક્રેનને વધવાનું જ છે. આ વીકમાં આપણે જોયું હતું કે યુએસના જે મેન્યુફેક્ચરિંગના પીએમઆઈના જે આંકડા આવ્યા હતા એ પણ વીક આવ્યા હતા. અને અત્યારના પણ ગ્લોબલ ગ્રોથ જે છે એ ખાસ કરીને યુએસની ઇકોનોમી છે એ એક્સપેક્ટેડ છે કે ગ્રોથ ઓછું થઈ શકે છે. એટલે આ બધા જ ફેક્ટર્સ જે છે એ સોના માટે પોઝિટિવ છે. અને આગળ જતાં પણ મને લાગી રહ્યું છે કે આજે ટ્રેડ ટેરિફની ફરીથી ચર્ચાઓ ચાલી રહી છે. એના લીધે પણ સોનામાં સેફ હેવન બાઇંગ જે કન્ટિન્યુ રહેશે. એટલે હાલ અત્યારના આઈ થિંક જો કોઈ પણ નાનું કરેક્શન આવે છે તો એ મને લાગે છે કે બાય જ થશે. કારણ કે ઓવરઓલ ફેક્ટર્સ જે ફંડામેન્ટલી જે છે સોના માટેના બહુ જ પોઝિટિવ છે. તો અહીંયાથી હું શોર્ટને રિકમેન્ડેશન નહીં આપું જ્યાં સુધી 95,000 નીચે જતું નથી. અપસાઇડ યસ, 3400ની પહેલાં પણ આપણે જોયું હતું કે 634ની આસપાસ આવે છે, ત્યાંથી થોડુંક સેલિંગ પ્રેશર દેખાય છે. એટલે અહીંયાથી લિમિટેડ અપસાઇડ તો દેખાઈ રહી છે. બટ આજે હજી પણ બાય એન્ડ ડિપ્સિટ સ્ટ્રેટેજી રાખવી જોઈએ કે જ્યાં 97,400ની આસપાસ આવે છે
તો 97,000ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 96,800ના ટાર્ગેટથી. ઓકે, તો સોનામાં બાર ડીપની સ્ટ્રેટેજી જ અહીંયા આગળથી અપનાવીને ચાલવાની સલાહ બની રહી છે. 97,400ની આસપાસથી તમે સોનાની અંદર ખરીદારી કરીને ચાલો. 97,000નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 97,800 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે વાત ચાંદીની કરી લઈએ તો ચાંદીમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ $34ની આસપાસ પહોંચતા જોવા મળ્યા છે, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખને પાર કારોબાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં બિલકુલ ફ્લેટ કહી શકાય એ રીતનો કારોબાર આપણને અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. ભાવિકજી, ચાંદીને તમે કઈ રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છો અને ચાંદી માટે કયા પરિબળો ખાસ મહત્વના રહેશે? ચાંદી માટે આઈ થિંક આ ટેરિફ જે છે એ ખાસ કરીને પરિબળો છે કે જ્યાં જે યુએસની કોર્ટ હતું એને ટ્રમ્પને એવું કીધું હતું કે એ લોકોએ જે ટેરિફ નાખી છે ઇમરજન્સી પાવર કરીને એ ઇલીગલ છે અને પછી ઓફકોર્સ ટેરિફે ટ્રમ્પે અપીલ કરી હતી. તો અપીલમાં કોર્ટે હાલ પૂરતું તો એ જે ટેરિફ છે કન્ટિન્યુ રાખી છે, બટ 5 જૂન સુધીમાં જે પ્લેન્ટિફ છે એ લોકોને કીધું છે કે તમે જવાબ આપો અને 9 જૂન સુધીમાં જે ગવર્મેન્ટ છે એ લોકો પાસેથી જવાબ આપ્યો છે. એટલે નેક્સ્ટ વીક સુધીમાં જે અપીલ જે છે એના ઉપર કોર્ટ વિચારશે અને આગળ જતા કાર્યવાહી કરશે. તો એ ખાસ કરીને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જો ટેરિફને ફરીથી ઇલીગલ કોર્ટ કરશે કાં તો અપીલ કાઢી કાઢશે તો ડેફિનેટલી સિલ્વર માટે પોઝિટિવ ન્યૂઝ રાખશે અને જો અપીલને રાખશે તો મે બી આપણને થોડું કરેક્શન જોવા મળી શકે છે. એટલે નેક્સ્ટ વીક અપીલની શું આઉટકમ આવી રહ્યું છે એ ખાસ કરીને મેઇન ઇમ્પોર્ટન્ટ રહેશે ચાંદી માટે. ચાંદી આપણે જોઈ રહ્યા છે કે ત્રીજો દિવસ છે આજે કે જ્યાં 1 લાખ ઉપર સતત રહ્યું છે. પહેલાં પણ આપણે જોયું હતું કે ઇન્ટરનેશનલમાં પણ 34 ઉપર ચાંદી જે છે એ સસ્ટેન નથી કરી રહ્યું. સેમ પે એમાં પણ છે કે 34 ઉપર આજે ત્રીજો દિવસ છે કે જ્યાં સસ્ટેન થયું છે. એટલે કશેક ને કશેક આગળ જતા આઈ થિંક નેગેટિવ જે પણ ફેક્ટર્સ છે એ માર્કેટે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. કોઈ પણ ટ્રેડ ટેરિફનું ફ્રિક્શન હવે અહીંયાથી વધારે ટેરિફ મે બી નહીં નાખે એવી પોઝિટિવ જ થઈ શકે છે. એટલે ઓવરઓલ ચાંદીમાં પણ મને લાગે છે કે પોઝિટિવ જ રહેવાનું છે. પ્લસ ગોલ્ડ સિલ્વર રેશિયો પણ જોઈએ એ પણ દર્શાઈ રહ્યું છે કે ચાંદી હજી પણ સોનાની કમ્પેરેટિવલી ઘણી જ અંડર વેલ્યુડ છે. એટલે પોટેન્શિયલ ચાંદીનું વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે સોના કરતાં. એટલે ચાંદીમાં પણ હું બાર ડિપ્સની સ્ટ્રેટેજી રાખીશ. અત્યારના ઓલરેડી આપણે સારું ઉપર આવી ચૂક્યા છે એટલે હું કહીશ કે થોડુંક વેઇટ કરો, કરેક્શનની રાહ જુઓ. અરાઉન્ડ 1,03,000ની આસપાસ આવે છે ચાંદી તો જ બાય કરી શકો છો 1,12,000ના ટાર્ગેટથી અને સ્ટોપલોસ રાખી શકાય 99,500નો. તો 1,03,000ની આસપાસ આવે છે ત્યારે જ બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો ચાંદીમાં આ લેવલથી નહીં ઘટાડે ખરીદી કરવાની છે. 1,03,000ની આસપાસથી અહીં આગળથી ખરીદી કરવાની છે. 1,12,000ના ટાર્ગેટ બની શકે છે અને 99,500ના સ્ટોપલોસને તમારે ધ્યાને રાખીને ચાલવાનો રહેશે. તો સોના ચાંદી બંનેની અંદર ઘટાડે ખરીદીની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ આ સાથે હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે ચર્ચામાં ભાવિક પટેલ જોડાયેલા છે. મેટલ્સના કારોબારની વાત કરીશું. બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે, જ્યાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સની અંદર પોઝિટિવ કારોબાર રહ્યો. જોકે ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ 50% વધાર્યા છે, જેને કારણે યુએસને સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝને ટેકો મળવાની આશા બની રહી છે, જેની અસર પણ કિંમતોની ઉપર દેખાઈ રહી છે. ભાવિકજી, કઈ રીતે તમે હવે અહીંયા આગળથી કોપર, ઝિંક કે એલ્યુમિનિયમને જોઈ રહ્યા છો, એટલે કે મેટલમાં કેવી રીતની રણનીતિ રાખવી જોઈએ? કારણ કે આ જે ટેરિફને લઈને છે આપણને સતત અપડેટ મળતી દેખાઈ રહી છે. હવે 50% ટેરિફની અહીંયા આગળથી આપણે આ સપ્તાહની અંદર ખાસ ચર્ચા જોઈ રહ્યા છે અને આ ઉપરાંત યુકેથી ઇમ્પોર્ટ છે એના ઉપર 25% આ ટેરિફની વાત થઈ રહી છે. તો આ બધાની ઇમ્પેક્ટ કઈ રીતની રહેશે અને કઈ રીતે આપણે MCX માટે સ્ટ્રેટેજી રાખવી જોઈએ મેટલ્સ પૈકી?
આઈ થિંક લોંગ ટર્મમાં મને નથી લાગતું કે આ ટેરિફ 50% ટકી રહે, કારણ કે ઓવરઓલ આઈ થિંક જો 50%નું ટેરિફ રાખશે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર, તો મોંઘવારી ડેફિનેટલી વધવાની છે, કારણ કે એલ્યુમિનિયમ ખાસ કરીને ત્યાં જે છે એ કાર્સથી માંડીને કેન્સ જે છે બધામાં યુઝ થાય છે. એટલે ઓવરઓલ એના લીધે મોંઘવારી આગળ જતાં વધી શકે છે. અને પ્લસ બીજી બધી કન્ટ્રીઝ એ આગળ જતાં આઈ થિંક કોર્ટમાં એટલે કેસ કરશે જ યુએસની સામે. એટલે હાલ પૂરતું મને લાગે છે કે અત્યારના જસ્ટ આ ટેમ્પરરી સેટબેક છે. અને એક નેગેટિવ ફેક્ટર એ છે કે ટ્રમ્પે જે ડ્યુટીઝ નાખી છે એક્સ્ટ્રા 25%ની ઇમિડિયેટ ઇફેક્ટમાં રાખી છે. તો પહેલાં એ લોકો કહેતા હતા કે જે ટેરિફ નાખશે તો અમુક ટાઈમ રાખે, એટલે ઘણી યુએસના જે ઇમ્પોર્ટર્સ જે છે એ લોકો ખાસ કરીને એલ્યુમિનિયમ અને સ્ટીલ ઇમ્પોર્ટ કરે ટેરિફ લાગુ થાય એથી પહેલાં. બટ ડિસ્પાઇટ દેટ આપણે જોઈ રહ્યા છીએ કે એમસીએક્સમાં કોપર છે, ઝિંક છે, એલ્યુમિનિયમ છે, એમાં કોઈ બહુ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ પડી નથી. અને મને લાગે છે કે માર્કેટ પણ આ ડિસ્કાઉન્ટ કર્યું છે કે આ જે ટેરિફ છે, હાઈ ટેરિફ નાખી છે, એ મે બી એક નેગોશિએશન ટેક્ટિક જ છે, અને આગળ જતાં પણ એ રહેશે એવું દેખાઈ નથી રહ્યું. અને પ્લસ આપણે એલએનઈમાં પણ જોઈએ તો કોપર છે, ખાસ કરીને ઝિંક છે, એમાં પણ કેન્સલ વોરંટ વધ્યા છે. પ્લસ કોપરની આપણે જોઈએ માઇનિંગ જે છે ચીલીને એમાં પણ તમને લોજિસ્ટિક કન્સ્ટ્રેન્ટ્સ છે, એટલે પ્રોડક્શન જે છે ઓછું થઈ રહ્યું છે. એટલે જ્યાં એક્સપેક્ટેશન છે કે મે બી ડિમાન્ડ ઓછી થઈ શકે છે યુએસ તરફથી, પણ એની સામે સપ્લાય જે છે એ પણ ઘટી રહ્યો છે. એટલે નેટ એન્ડ નેટ ઓવરઓલ બહુ નેગેટિવ ઇમ્પેક્ટ દેખાઈ નથી રહી. અત્યારના જે રીતે મોમેન્ટમ કન્ટિન્યુ દેખાઈ રહ્યું છે અને જે રીતે માર્કેટ રિએક્ટ કરી રહ્યું છે એક્સ્ટ્રા ટેરિફની, એ રીતે જોતા લાગે છે કે આઈ થિંક જે પણ નેગેટિવ ન્યૂઝ જે છે માર્કેટે ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે. અને અહીંયાથી બહુ મેજર સેલ ઓફ દેખાત નથી રહ્યો. ઓવરઓલ કોપરમાં જોઈએ તો 868થી 858નું જે રેન્જ હતું એ પણ એને બ્રેક કર્યું છે અને નવા હાઈ ઉપર જઈ રહ્યું છે. એટલે કોપરમાં અને ઝિંકમાં બેઉમાં મને લાગે છે કે અહીંયાથી આપણને એક બીજી સ્ટ્રોંગ રેલી જરૂરથી જોવા મળી શકે છે. તો કોપરમાં 870ની આસપાસ બાય કરી શકાય છે. 3 થી 4 દિવસનો વ્યૂ રાખી શકાય છે 885ના ટાર્ગેટથી, અને 865નો સ્ટોપ લોસ રાખી શકાય છે. સેમ વે ઝિંકમાં પણ મને લાગે છે કે 3 થી 4 દિવસનો વ્યૂ રાખી શકાય છે. કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય છે 260ના ટાર્ગેટથી, અને 252નો સ્ટોપ લોસ રાખી શકાય. તો ઝિંક અને કોપર બેઉ મને લાગી રહ્યું છે કે 3 થી 4 દિવસ હોલ્ડ કરી શકાય છે અને સારી તેજી જોવા મળી શકે છે. ઓકે, તો ઝિંક અને કોપરમાં ખરીદારીની સલાહ 3 થી 4 દિવસ માટેનો આ વ્યૂ અહીંયા આગળથી આપણે દર્શાવી રહ્યા છે. તો કોપરની વાત કરી લઈએ તો 870ની આસપાસ બાય કરો, 885નો ટાર્ગેટ, 865નો સ્ટોપ લોસ આ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને ઝિંકની જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો 260ના ટાર્ગેટ અને 252ના સ્ટોપ લોસને ધ્યાને લઈને તમે ઝિંકમાં પણ ખરીદી કરીને ચાલી શકો છો. તો આ વ્યૂ મેટલ્સની અંદર બની રહ્યો છે. હવે વાત આપણે ક્રૂડની કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં તેજી આગળ વધતા બ્રેન્ટના ભાવ $65 પાર પહોંચતા દેખાયા છે. ત્યારે નાયમેક્સ ક્રૂડમાં આશરે 5%થી વધારેનું દબાણ બનતું જોવા મળ્યું છે. $63ની આસપાસ અહીં આગળથી કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વધતા ભૌગોલિક તણાવોને કારણે અને ઓપેક પ્લસના આઉટપુટ વધારવાના નિર્ણયથી ક્રૂડની કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. ક્રૂડની કિંમતોમાં ભાવિકજી ખાસા સમયથી આપણને ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા હતા, પણ પાછલા 2 દિવસમાં ક્રૂડે એક સારી અપવર્ડ સાઇડની મૂવમેન્ટ બતાવી હતી. હવે ફરી એક વખત થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. તો ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ક્રૂડ માટે તમારી સલાહ કઈ રીતની રહેશે? આઈ થિંક ક્રૂડ માર્કેટ સૂઈ ગયું હતું અને જીઓપોલિટિકલ કન્સર્ન્સના લીધે એક લાફો જરૂરથી પડ્યો છે ને ઉઠી ગયું કે હા, જીઓપોલિટિકલ કન્સર્ન જે છે એ ક્રૂડની ઇફેક્ટ થાય છે. એટલે આપણે 2 દિવસમાં જોયું કે થોડીક તેજી જોવા મળી છે. અત્યારના પણ ઓવરઓલ સિનારીઓ જોઈએ તો એક જ ફેક્ટર છે જે ક્રૂડ માટે પોઝિટિવ છે, અને એ છે આ કન્સર્ન જીઓપોલિટિકલના. વીકેન્ડમાં યુક્રેને જે એટેક કર્યું હતું અને રશિયા હવે રિટાલિએટ કરી રહ્યું છે, એ જો લાગી રહ્યું છે કે પાછી થોડીક કોન્ફ્લિક્ટ વધી શકે છે. બટ એની સામે નેગેટિવ ઇફેક્ટ જોઈએ તો બહુ બધા છે, જે આજે પણ જોઈ રહ્યા છે કે ઓવરઓલ ઇકોનોમી જે છે ખાસ કરીને યુએસની, એ ઘટી રહેવાની છે. એટલે ડિમાન્ડ ઓછી જ રહેવાની છે ક્રૂડમાં. સપ્લાય સાઈડ આપણે જોઈ રહ્યા છે કે ઓપેક પ્લસ લગાતાર વધારી જ રહ્યું છે, એટલે એ પણ એક નેગેટિવ ફેક્ટર છે. ત્રીજી તરફ આપણે જોઈ રહ્યા છે કે યુએસ અને ઈરાનનું જે ન્યુક્લિયર ટોક છે એ આગળ કંઈ વધી નથી રહ્યું, એટલે સ્લાઇટ પોઝિટિવ લઈ શકે છે. બટ ક્રૂડ એ રીતે પણ રિએક્ટ કરી રહ્યો છે કે જ્યાં હવે વાત ચાલી રહી છે કે યુએસ જે છે એ રશિયા પર એડિશનલ સેન્કશન્સ નાખી શકે છે, ખાસ કરીને ચાઇના અને ઇન્ડિયા, કે જે લોકો રશિયા પાસેથી ક્રૂડ લઈ રહ્યા છે.
એના ઉપર એડિશનલ ટેરિફ નાખી શકે છે. જો એડિશનલ ટેરિફ નાખશે તો ડેફિનેટલી આઈ થિંક પ્રાઇસમાં ફરીથી થોડી તેજી જોવા મળી શકે છે. બટ જેમ મેં કીધું, એક કે બે ફેક્ટર જ પોઝિટિવ છે ને બાકી 3 થી 4 ફેક્ટર્સ છે નેગેટિવ છે. એટલે અપસાઇડ જે છે મને લાગે છે કે લિમિટેડ જ રહેશે. જો થોડું પણ કન્સર્ન્સ, જીઓપોલિટિકલ કન્સર્ન્સ ઓછા થાય છે તો ફરીથી આપણને થોડુંક કરેક્શન જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી હવે બહુ મોટી તેજી હું એક્સપેક્ટ નથી કરી રહ્યો. કરંટ માર્કેટ પ્રાઇસીસ એકવાર શોર્ટ કરી શકાય છે 5500ના સ્ટોપ લોસથી. નીચે ટાર્ગેટ રાખી શકાય 5300નો, અને 55ની ઉપર જાય તો જ મને લાગે છે કે કોઈ ફરીથી તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ અહીંયાથી ફરીથી સ્લાઇટ નફા વસૂલી જોવા મળી શકે. ઓકે, તો ક્રૂડમાં હવે આપણે નફા વસૂલી આવતી જોઈ શકીએ છીએ, દબાણ આવતું જોઈ શકીએ છીએ. તો સલાહ તમારે માટે વેચીને કારોબાર કરવાની બની રહી છે. 5500નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 5300 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો ક્રૂડમાં વેચીને કારોબાર કરો. ક્રૂડ બાદ હવે જો નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં પણ લગભગ 0.5% આસપાસનું દબાણ જોવા મળ્યું છે અને 317ની આસપાસના સ્તર ઉપર કારોબાર થતા જોવા મળી રહ્યો છે. ભાવિકજી, નેચરલ ગેસને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા પણ આપણે એક સારી મજબૂતી જોઈ હતી, પણ અત્યારે એ એક દબાણ આવતું દેખાઈ રહ્યું છે. 317ના સ્તર હવે આપણે જોઈ રહ્યા છે. અહીંયા કઈ રીતની સલાહ રહેશે આપની? નેચરલ ગેસમાં આપણે જોયું કે એટલીસ્ટ હજી પણ યુરોપને જે થોડુંક નેચરલ ગેસ મળી રહ્યું છે, એ થોડુંક રશિયાથી હજી પણ જઈ રહ્યું છે. એટલે આ કોન્ફ્લિક્ટના લીધે એક્સપેક્ટેડ છે કે પાછું થોડુંક યુરોપને ગેસ ઓછું મળી શકે છે. પ્લસ યુએસની પણ આપણે જોઈએ તો જે રીતે અત્યારના ઓઇલ ડ્રિલિંગ એ લોકો ઓછું કરી રહ્યા છે, આગળ જતાં મે બી નેચરલ ગેસનું એ લોકોનું પ્રોડક્શન છે એ પણ સ્લાઇટ ઓછું થઈ શકે છે. અને હવે ફરીથી સમરની સિઝન આવી છે એટલે ત્યાં કુલિંગ ડિમાન્ડની પણ જરૂર થશે. એટલે આ બધા ફેક્ટર્સના લીધે આપણે 300થી એક રિકવરી જરૂરથી જોઈએ છે. 322નું માર્કેટ 300થી 320ની રેલી પછી અત્યારે થોડુંક કોન્સોલિડેશન કરી રહ્યું છે. લાગે છે કે 322ની ઉપર જો જશે તો ફરીથી આપણને તેજી જોવા મળી શકે છે. મે બી અહીંયાથી ડાઉનસાઇડ જે છે થોડુંક લિમિટેડ જ છે. એટલે મારો વ્યૂ હજી પણ પોઝિટિવ જ છે. આઈ થિંક આજના દિવસમાં થોડુંક કોન્સોલિડેશન જોવા મળી શકે છે. બટ ઓવરઓલ વ્યૂ હજી પણ બુલિશ અને બાયસ અપસાઇડ જ દેખાઈ રહ્યો છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય છે. 330ના ટાર્ગેટથી 311નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને આ જે વ્યૂ જે છે એ 3થી 4 દિવસ માટે છે. ઓકે, તો નેચરલ ગેસમાં 3થી 4 દિવસનો વ્યૂ લઈને ખરીદી કરીને ચાલવાની સલાહ. 330ના ટાર્ગેટ માટે અને સ્ટોપ લોસ 311નો રાખો તો નેચરલ ગેસમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝની તો વાત કરી. હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર તરફ પણ આગળ વધીએ. તો મસાલા પેકમાં આપણને જીરામાં દબાણ લગભગ 1.25% ઉપરનું બનતું દેખાઈ રહ્યું છે. ધાણામાં 0.40%નું દબાણ છે. ટર્મરિકમાં ફ્લેટ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ભાવિકજી, કઈ રીતે તમે મસાલા પેકને જોઈ રહ્યા છો? જીરાનું દબાણ વધતું દેખાઈ રહ્યું છે. હવે 20,000ની નીચેના સ્તર આપણે જોઈ રહ્યા છે. જીરામાં કઈ રીતની સલાહ રહેશે અને આ ઉપરાંત અન્ય મસાલામાં આપની સલાહ કઈ રીતની રહેશે? જીરામાં આપણે જોઈએ તો જે ડિમાન્ડ જે છે એ ખાસ કરીને બહુ વીક છે. લોકલ ડિમાન્ડ તો છે. ઓકે, આમ યુઝ્યુઅલી આ ટાઈમ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે મસાલાની ડિમાન્ડ જે છે રેની સિઝનમાં ઓછી જ હોય છે. અને બટ જે એક્સપોર્ટની ડિમાન્ડ હોય છે એ આ ટાઈમમાં હોય છે. પણ આ વખતે એ પણ છે કે એક્સપોર્ટની ડિમાન્ડ જે છે એ પણ ખાસ નોંધવાનું બહુ જ ઓછી છે. લોકલ ડિમાન્ડ તો હિસ્ટોરિકલી આ ટાઈમમાં ઓછી જ હોય છે. એટલે આપણે પ્રાઇસીસ જે છે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 20,000ની નીચે આજે આવી ગયું છે. આની પહેલાં આપણે ફેબ્રુઆરીમાં જોયું તો 19,900ની આસપાસ આવી ચૂક્યું હતું. તો અહીંયાથી હવે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી શોર્ટનો. મે બી અહીંયાથી આપણને બહુ મોટી તેજી જોવા નહીં મળી શકે. બટ કારણ કે ઓલરેડી સારું કરેક્શન આવી ચૂક્યું છે એટલે અહીંયાથી સેલિંગ જે છે એ તો કમ્પ્લીટલી એવોઇડ કરવું જોઈએ. આ થોડા કદાચ એગ્રેસિવ ટ્રેડર્સ હોય તો એકવાર 19,600ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. અપસાઇડ બહુ જ લિમિટેડ રહેશે 20,400 સુધીનું. એટલે આમાં હજી પણ મને લાગી રહ્યું છે કે જીરામાં ડાઉનસાઇડ છે લિમિટેડ રહેશે, બટ અપસાઇડ જોવા મળી શકે નહીં. ધનિયાની વાત કરીએ તો ધનિયા ખાસ કરીને 7,000ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. આ વખતે માલે બહુ છે અને ડિમાન્ડ જે છે એ બહુ ખાસ નથી. એટલે ધનિયા કમ્પ્લીટલી એવોઇડ કરવું જોઈએ. અહીંયાથી હું જરાય એમાં એક્સપેક્ટ નથી કરી રહ્યો કે કોઈ મોટી તેજી આવે નજીકના ગાળામાં. બટ હળદર જે છે એમાં પાઇપલાઇન જે છે આ વખતે ખાસ કરીને ખાલી થઈ ચૂકી છે. બીજી બધી સ્પાઇસ કોમ્પ્લેક્સમાં જે કરેક્શન આવી રહ્યું છે એના લીધે હળદરમાં પણ થોડુંક આવી રહ્યું છે.
બટ આમાં પ્રાઇસીસ નીચે સસ્ટેન થાય એવું દેખાઈ નથી રહ્યો કારણ કે ફંડામેન્ટલ ઘણા જ સ્ટ્રોંગ છે. તો હળદરમાં આઈ થિંક મેં પહેલાં પણ કીધું કે જ્યારે પણ કોઈ ડિપ મળે છે તો બાય કરી શકાય છે. સેમ વે હળદરમાં અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસથી પણ બાય કરી શકાય 13,300ના સ્ટોપ લોસથી અને 14,300નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો ખાસ હળદરમાં ફોકસ કરીને ચાલવાની સલાહ છે. 14,300નો ટાર્ગેટ, 13,300નો સ્ટોપ લોસ. ધાણાને અવોઇડ કરો અને જીરામાં 20,400ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. અત્યારે જ ભાવિકજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. તો સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.